એ વિજયભાઈ રામ રામ ને સીતારામ. સીતારામ સીતારામ. આ જીવદિયા ટીમ ઢુંસર બહુ સારી સેવા આપે છે. જુઓ તમે અત્યારે અભિયાલ રાત્રિના 9-10 વાગ્યા છે, છતાં સતત સારી સેવા આપે છે. હું મગનભાઈ સારી સેવા કરો છો ને? સરસ સરસ કરો. આ તો ભાઈ ભાગમાં હોય તો સેવા થાય, બાકી સેવા થાય નહીં. અને ઢુંસર ગામ બહુ સારામાં સારી સેવા આપે છે. આની અંદર જુઓ તમે કેટલા વૃક્ષો રોપ્યા છે. વૃક્ષો રોપ્યા એટલું નહીં, આની અંદર પાણીના કુંડા પણ ઘણા કર્યા છે અને મોટી મોટી ટાંકી પણ મૂકી છે. એટલે આવી સેવા ઢુંસર ગામ જીવદિયા ટીમ સેવા કરે છે. તો દરેક ગામજનોને અમારી નમ્ર વિનંતી છે કે આની અંદર તમારા ગામડે થોડાક વૃક્ષો રોપો. એમાં મૂંગા પક્ષીઓ બેસે અને મૂંગા પક્ષીને પાણી પીવાની વ્યવસ્થા કરો. જેમ ઢુંસર ગામની જીવદિયા ટીમ સેવા કરે છે, એમ જો દરેક ગામની અંદર આવી સેવાઓ થાય તો મૂંગા પંખી ઘણા બસી જાય. આ ઉનાળાની અંદર ઘણા પક્ષીઓ પાણી વગરના મરતા હોય અને ઘણા પણ તડકે મરતા હોય. તો દરેક ગામની અંદર અમારો વિડીયો જે ગામની અંદર જોવે તો ત્યાં થોડા ઝાડવા રોપે એવી અમારી જીવદિયા ટીમની નમ્ર વિનંતી છે કે થોડું જાજુ પાણીની વ્યવસ્થા કરો, ઝાડવા રોપો. દરેક ગામમાં આ વ્યવસ્થા થવી જોઈએ. જેમ ઢુંસર ગામની અંદર જીવદિયા ટીમ છે, એમ દરેક ગામની અંદર આવી ટીમો હોવી જોઈએ. તો મૂંગા પક્ષીઓ ઘણા બસી જાય, મૂંગા માલ પણ એને પાણીની વ્યવસ્થા મળી જાય. તો રામ રામ ને સીતારામ કાળુભાઈ. એ રામ રામ ને સીતારામ સૌ ડાયરોને. અને આવીને આવી સેવા કરતા રહ્યો. મા ભગવતી ખોડલ તમારી આશા પૂરી કરશે.